હશે. ઓકે, ચલો. નાउ fourth method, repeated distribution method. repeated distribution method. તો કોન્સેપ્ટ થોડો ઘણો સમજી લો પહેલા. રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ એટલે શું? આમાં આ મેથડની અંદર પણ આપણે જે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ જ કરવાની છે. તો ગઈકાલે આપણે જે તે ડિપાર્ટમેન્ટની કોસ્ટ એ ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ ન કરતા બીજા ડિપાર્ટમેન્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી અને પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની કોસ્ટને આપણે નેલ કરી દીધી, રાઈટ? જ્યારે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડની અંદર જેટલા તમારા સર્વિસ ડિપાર્ટમેન્ટ આપ્યા હોય તો એ સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને જ ડિસ્ટ્રીબ્યુટ કરવાની, પણ એનું અલોકેશન, એનો બેઝ તમને ઓલરેડી એક્ઝામ્પલમાં આપેલો હશે, પણ આ બંને ડિપાર્ટમેન્ટની કોસ્ટ ત્યાં સુધી તમારે ડિસ્ટ્રીબ્યુટ કરતી રહેવાની કે જ્યાં સુધી બંનેની વેલ્યુ નીલ ના થઈ જાય. બરોબર છે? એટલે જે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, પહેલા પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન બનાવીએ છીએ, જે પહેલા એક્ઝામ્પલમાં ફર્સ્ટ એક્ઝામ્પલમાં શીખ્યા હતા, એ તો કરવાનું જ. એ થઈ જાય પછી આપણે શું કરતા હતા, એક્સ ની કોસ્ટ આપણે જેટલા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય એમાં અને જે આ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમાં તો ડિસ્ટ્રીબ્યુટ કરવાની જ. એટલે પહેલા આપણે શરૂઆત કરી સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ થી. તો સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ ની કોસ્ટ પહેલા શું થઈ જશે, નીલ થઈ જશે. પણ વાય ડિપાર્ટમેન્ટની કોસ્ટ જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરીશું તો વાય ડિપાર્ટમેન્ટની કોસ્ટ પાછા 3 જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય તેમાં, બરોબર છે, અને એક્સ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં એમાં પણ જાય. એટલે ફરી પાછી એક્સ ડિપાર્ટમેન્ટમાં શું થાય, કોસ્ટ જનરેટ થાય, પણ વાય ની નીલ થઈ ગઈ. તો હવે ફરી પાછું એના એ રેશિયોમાં એક્સ ની જે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ આવી એ ફરી એ 4 ડિપાર્ટમેન્ટમાં, કયા તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને વાય, એ ત્રણેયમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની. આ રીતે અગેન એન્ડ અગેન વારંવાર એના એ રેશિયોમાં તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, જેટલી સર્વિસ કોસ્ટ બાકી રહે એ પ્રમાણે. અને આ રીતે વારંવાર રિપીટ કરતા કરતા એ કોસ્ટ છેલ્લા તમારી બંને ડિપાર્ટમેન્ટની નીલ થઈ જાય ત્યાં સુધી તમારે ડિસ્ટ્રીબ્યુશન કરતું રહેવાનું. એને કહેવાય રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. એક માઇનોર કેલ્ક્યુલેશનમાં તમારે ચેન્જ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ. સી classwork example 11 પેજ નંબર 10. તો જો શું આપ્યું છે નામ કંપનીનું, KS Limited has a 3 production department ABC, 3 ડિપાર્ટમેન્ટ આપ્યા છે ABC, and 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ. સર્વિસ ડિપાર્ટમેન્ટ 2 આપ્યા છે, કયા કયા, X and Y. X and Y એટલે ટોટલ 5 ડિપાર્ટમેન્ટ છે. The following data have been extracted for the year ended 31st March 2015. તો એ પર્ટિક્યુલર યરના ડેટા 5 ડિપાર્ટમેન્ટના તમને આપવામાં આવે છે. તો ઓન નેક્સ્ટ પેજ તમારી પાસે ટેમ્પલેટ છે. તો આ જે છે એ એક્સપેન્સીસ છે. તો અહીંયા તમારે પહેલા બેઝ નક્કી કરવો પડશે ને, જે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં શીખ્યા હતા એ રીતે. તો રેન્ટ અને રેટ્સ આ એક્સપેન્સીસ છે, આ બધા ઓવરહેડ છે, તમારા એક્સપેન્સીસ આપેલા છે. આ બધા એક્સપેન્સીસ ને આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં જે રીતે અલોકેશન કર્યું હતું એ રીતે કરવાનું છે. લાઇટિંગ એન્ડ ઇલેક્ટ્રિસિટી, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, વેજીસ, પાવર, ડેપ્રિસિએશન ઓફ મશીન કોસ્ટ, અધર એક્સપેન્સીસ આપે છે, સન્ડ્રી એક્સપેન્સીસ આપેલા છે. એના માટે બેઝ માટે, તો બેઝ માટે નીચે જો કયા કયા બેઝ આપે છે, ફ્લોર સ્પેસ આપ્યો છે, લાઇટ પોઈન્ટ આપ્યો, ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ, હવે ડાયરેક્ટ વેજીસમાં તમને જે આપણે અત્યાર સુધી લેતા હતા એ જ રીતે આ તો ટોટલનું કોલમ છે. તો અમાઉન્ટમાં ટોટલનું કોલમ તમને કન્ફ્યુઝ કરવા આપ્યું છે, એની તમારે જરૂર નથી, બરોબર છે. ડાયરેક્ટ વેજીસમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની ડાયરેક્ટ વેજીસ આપણે લખતા નથી, તો એને સર્કલ કરીને કેન્સલ. આપણે ફક્ત સર્વિસ ડિપાર્ટમેન્ટની ડાયરેક્ટ વેજીસને ધ્યાનમાં લઈએ છીએ. પછી ક્રાઇટેરિયામાં હોર્સ પાવર ઓફ મશીન કોસ્ટ અને કોસ્ટ ઓફ મશીન, આ બેઝિસ આપ્યા છે તમને. તો ઉપરના એક્સપેન્સીસ માટે બેઝ અહીંથી સિલેક્ટ કરવાનું છે, જેવું આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં શીખ્યા હતા એ રીતે. ચલો, તો રેન્ટ અને રેટ્સ શામાં જશે, ફ્લોર સ્પેસમાં જશે. લાઇટિંગ એન્ડ ઇલેક્ટ્રિસિટી શાના આધારે વહેંચાશે, લાઇટ પોઈન્ટના આધારે વહેંચાશે. ઇનડાયરેક્ટ વેજીસ ડાયરેક્ટ વેજીસમાં જશે. પાવર, પાવર માટે આપ્યું છે હોર્સ પાવર ઓફ મશીન, તો હોર્સ પાવર મશીન HMP શોર્ટમાં, સોરી અહીંયા નહીં આવે, નીચે આવશે,
હોર્સ પાવર મશીન, HPM. પછી ડેપ્રિસિએશન ઓફ મશીનરી કોસ્ટ, ડેપ્રિસિએશન ઓફ મશીનરી કોસ્ટ, તો કોસ્ટ ઓફ મશીન આપ્યું છે, કોસ્ટ ઓફ મશીનમાં જશે. અધર એક્સપેન્સીસ શામાં જાય? ડાયરેક્ટ વેજીસમાં જાય. એટલે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન તૈયાર થશે. આના આધારે મેં તમને રેશિયો શોધવાનું કીધું, જે આપણે શોધીએ છીએ એ રીતે. પણ ટોટલ અમાઉન્ટનું કોસ્ટ કન્સિડર કરવાનું નથી. રેશિયો શોધવા માટે આ 3 ડિપાર્ટમેન્ટ અને 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ જે આપણે રેગ્યુલરલી કાઉન્ટ કરીએ છીએ એ રીતે. એની નીચે જુઓ એક્ઝામ્પલમાં જે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન કીધું છે એના માટે. તો the expenses of the service department X and Y are to be allocated as follow. જે સર્વિસ ડિપાર્ટમેન્ટની ટોટલ કોસ્ટ મળે એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમને અહીંયા રેશિયો આપ્યો છે. તો એક્સ ડિપાર્ટમેન્ટનો કેટલો છે? તો એક્સ ડિપાર્ટમેન્ટની સર્વિસ કોસ્ટને કેવી રીતે કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની? તો કે અહીંયા તમને કીધું છે 20%, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બીમાં 30% લેવાના, પ્રોડક્શન સીમાં 40%. અને તમે એક્સ ડિપાર્ટમેન્ટની સર્વિસ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે એ તો નીલ થઈ જાય, એમાં તો ડિસ્ટ્રીબ્યુટ થાય નહીં, એટલે એનો રેશિયો આપ્યો નથી. પણ એની કોસ્ટ વાય ડિપાર્ટમેન્ટમાં પણ જાય તો એમાં 10%. તો આ જે ડેટા આપ્યા છે 20%, 30%, 40% અને 10%, તો એનો રેશિયો કાઢીએ, દરેકમાં પર્સન્ટેજનું ચિહ્ન કોમન છે તો એ નીકળી જાય. તો હવે રેશિયો કાઢો તો બધામાં 0 0 કોમન છે તો એ નીકળી જાય. તો રેશિયો બને કયો તમારો એનો સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે? 2:3:4:, એક્સમાં ડેશ અને વાયમાં 1. એનો રેશિયો બાજુમાં જ લખી રાખો. એનો રેશિયો આપણે અલગથી કાઢવાની જરૂર નથી કેલ્ક્યુલેશનમાં. આ રીતે પેમ્પલેટમાં જ બાજુમાં એનો રેશિયો લખી નાખો. 2:3:4:, ડેશ કેમ? તો કે જે ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી એનો રેશિયો કન્સિડર ના થાય, એટલે આપ્યો પણ નથી અને આપણે કન્સિડર પણ નથી કરવાનો, એટલે ડેશ, જેથી કરીને તમને અન્ડરસ્ટેન્ડિંગમાં મિસ્ટેક ના થાય. 1. તો એવી જ રીતે ડિપાર્ટમેન્ટ વાયની કોસ્ટ, સર્વિસ ડિપાર્ટમેન્ટ વાયની કોસ્ટ, ડિપાર્ટમેન્ટ એમાં 40% ડિસ્ટ્રીબ્યુટ લઈ જવાના, બીમાં 20%, સીમાં 30%, એક્સમાં 10%. આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના. તો અહીંયા બ્રેકેટમાં એનો રેશિયો હવે ડિપાર્ટમેન્ટ વાયમાં નથી આપ્યો. કેમ નથી આપ્યો? કે વાયની કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરો તો વાય ડિપાર્ટમેન્ટમાં એની કોસ્ટ ના જાય, બરોબર છે? તો બાકીના 4 ડિપાર્ટમેન્ટમાં જ જાય. તો એનો રેશિયો કાઢીએ તો રેશિયો મળશે 4:2:3:1. બરોબર છે? આ રીતે. પ્રિપેર પ્રાઇમરી ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન, એટલે પહેલા પ્રાઇમરી ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન જે આપણે કોમન કરીએ છીએ એ કરવાનું. એન્ડ સેકન્ડરી ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સમરી, સેકન્ડરી ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સમરી એટલે ફરીના જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એનું અલગથી દરેક ડિપાર્ટમેન્ટમાં આ રેશિયોમાં તમારે રિપીટેડ મેથડથી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. તો 2 મેથડ કમ્બાઈન છે, એક એક્ઝામ્પલ ફર્સ્ટની અને બીજી એક્ઝામ્પલ જે ગઈકાલે શીખ્યા હતા એની. આ 2 મેથડ કમ્બાઈન કરીને, પણ આ મેથડનો બીજો એક મેઇન કન્સેપ્ટ શું છે કે બંને ડિપાર્ટમેન્ટની કોસ્ટ જ્યાં સુધી નીલ ના થઈ જાય ત્યાં સુધી એના એ રેશિયોમાં ફરી તમારે એને ડિસ્ટ્રીબ્યુટ કરતી રહેવાની. તો તમે એવું કહો કે એના એ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા રહીએ તો એ તો વધ્યા જ કરે. ના, જેમ જેમ તમે એ રેશિયો અમાઉન્ટ ધીમે ધીમે લેસ થતી જશે અને એ લેસ થતી જાય એટલે એક લેવલ એવું આવે કે જ્યાં કાં તો એ નીલ થઈ જાય કાં તો નિયરેસ્ટ ટુ ₹1 થઈ જાય, અને ત્યાં સુધી એ ડિસ્ટ્રીબ્યુશન તમારે કન્ટિન્યુ રાખવાનું. એટલે એનું નામ આપ્યું છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. તમારી પાસે તો પેમ્પલેટ છે જ, મારી પાસે અહીંયા મારું પેમ્પલેટ છે એટલે એક્સપ્લેનેશન મેં કરી દીધું છે. તો નાઉ વી ક્લોઝ ધીસ સ્લાઇડ એન્ડ ઓપન ધ યોર નોટબુક એક્ઝામ્પલ. We will start. We share another screen. Now, first of all, we find the ratio. મેં તમને કીધું હતું કે કોલમ ડ્રો કરીને પોસિબલ હોય તો કેલ્ક્યુલેશન કરી રાખજો, કારણ કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન તો કરવાનું જ છે આપણે, બરોબર છે? તો આઈ હોપ કે દરેક જણે કર્યું હશે, ન કર્યું હોય તો મારી સાથે સ્ટાર્ટ કરી દે. ચલો લખો. વર્કિંગ એક્ઝામ્પલ 11 છે. વર્કિંગ calculation of different ratios.
ચલો એમાં બેઝિસ ડિપાર્ટમેન્ટ આપ્યા છે A B C X Y. ચલો તો બેઝમાં પહેલો બેઝ આપ્યો છે તમને ફ્લોર સ્પેસ તો ફ્લોર સ્પેસમાં ટોટલ નહીં લેવાનું, ધ્યાન રાખજો. જો ટોટલ ભૂલથી એમાં લખાઈ ગયું તો બધા રેશિયો ખોટા નીકળશે. બી કોન્શિયસ. ટોટલ એટલે મેં ક્રોસ કરાવ્યું, ટોટલનું કોલમ તમને કન્ફ્યુઝ કરવા જ આપ્યું છે, એ જરૂર નથી. તો પ્રોડક્શન એમાં તમને કોસ્ટ આપી છે 2000. સ્પીડ રાખજો થોડી રેશિયોમાં. 2500, 3000, 2000 and 500. બધામાં 20 કોમન છે તો અમાઉન્ટ રહેશે 20, 25, 30, 20 સોરી 2 રહેશે અને 5 રહેશે. તો એ જ રેશિયો આવશે 20:25:30:2:5. ફક્ત 20 જ કેન્સલ થશે, બીજો કોઈ રેશિયો નીકળે એવો નથી આમાં. સેકન્ડ લાઇટ પોઈન્ટ. જો કદાચ કરી રાખ્યું હોય તો આન્સર મને તરત જ આપજો, તો એક્સપ્લેનેશન એક્ઝામ્પલમાં મેડમ એક્સ માં 2000 આવશે. 2000 છે બોસ. ઓ સોરી 200 નથી. એટલે હા સોરી. તો પછી ડિવાઈડ થશે તો 2000 એટલે 20 અને 5 તો 5 વડે ડિવાઈડ થશે, રાઈટ? હા ચલો તો રેશિયો આવશે 5 4 જા 20, 5 5 જા 25, 5 6 જા 30, 5 4 જા 20, 5 1 જા 5. ઓકે ચાલો લાઇટ્સ પોઈન્ટ્સ એમાં 20 મેડમ 4 નહીં આવે 4. હા x માં 4 આવશે. 5 4 જા 20. 4 ચાલો 20 30 40 20 10. બધામાંથી ફક્ત સિંગલ 0 કેન્સલ થશે તો રેશિયો મળશે 2:3:4:2:1. થર્ડ ક્રાઇટેરિયા આપ્યો છે ડાયરેક્ટ વેજીસ. અમાઉન્ટ જો ટોટલ ના લેવાઈ જાય, ધ્યાન રાખજો. 6000, 4000, 6000, 3000 and 1000. બધામાં 30 કોમન છે તો રેશિયો નીકળશે 6:4:6:3:1. નેક્સ્ટ ફોર્થ ક્રાઇટેરિયા આપ્યો છે હોર્સ પાવર ઓફ મશીન કોસ્ટ. તો એમાં ડેટા આપ્યા છે 120, 60, 100, 20 અને લાસ્ટ ડિપાર્ટમેન્ટમાં નથી તો ડેશ કરી જ દેવાની, જેથી કન્ફ્યુઝ ના થાવ તમે. તેમાંથી સિંગલ 0 નીકળી જશે બધામાંથી. તો 2 વડે ડિવાઈડ થાય એવા ડેટા છે. 2 6 જા 12, 2 3 જા 6, 2 5 જા 10, 2 1 જા 2 અને રેશિયોમાં પણ ડેશ મૂકી દેવાનું. ફિફ્થ લાસ્ટ વન કોસ્ટ ઓફ મશીન. 24,000, 32,000, 40,000, 2,000 અને 2,000. 30 દરેકમાંથી કોમન નીકળી જશે, કેન્સલ થશે. 2 વડે ડિવાઈડ થશે તો 12 2 જા 24, 16 2 જા 32, 22 જા 40, 2 1 જા 2, 2 1 જા 2. બરાબર છે? શોધાઈ ગયો રેશિયો? ડન. Now we start primary distribution. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં સૌથી પહેલા લખાય ડાયરેક્ટ વેજીસ. તો તમને એક્ઝામ્પલમાં બેઝિસની અંદર ડાયરેક્ટ વેજીસમાં આપ્યું છે, તેમાંથી આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટની સૌથી પહેલા મેન્શન કરવી પડે. બરોબર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ. કોલમ ડ્રો કરેલા જ છે તમે. ચલો ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ વેજીસ.
બેઝિસ લઈએ છે અલોકેશન, રેશિયો લખીએ છીએ એકચ્યુઅલ. ચલો સર્વિસ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટ વેજીસ જોવો જોઈએ કેટલી છે? 3000, 1000. 3000 and 1000 make a total 4000. ના વન બાય વન જેટલા તમને એક્સપેન્સીસ આપ્યા છે એ બધા એક્સપેન્સીસ ને જે તે પર્ટિક્યુલર રેશિયોમાં જે રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એ જ રીતે રેન્ટ એન્ડ, હવે આ તમને કોન્ફિડન્સ આવી ગયો હશે, થોડીક સ્પીડ રાખજો. રેન્ટ એન્ડ રેટ્સ, ફ્લોર સ્પેસ લેવાનો છે, એનો રેશિયો નીચે તમે ફાઇન્ડ આઉટ કરેલો છે 4:5:6:4:1, 4:6:5:4:1. ટોટલ કોસ્ટ આપી છે એની 5000. તો ટોટલ રેશિયો કેટલો છે 10:15, 15 ને 5 20, 5000 ને 20 વડે ડિવાઈડ કરો, 400. 20 એમાં વડે ડિવાઈડ કરશો 20 ના મને ડાઉટ લાગે છે 5000 ડિવાઈડ 20 કરો ફરી. 250. હા 250. 250 ને 4 વડે મલ્ટીપ્લાય કરો, 250 ને 4 વડે મલ્ટીપ્લાય કરો 1000, 6 વડે મલ્ટીપ્લાય કરો 1500, 5 વડે મલ્ટીપ્લાય કરો 1250, અગેન 1000, એટલા જ આવે છે ને, જોઈ લેજો. 250. ઓકે, Ma'am, ratio 4:5:6 છે. 4:5:6. 5:6 ઓલ્ટર થઈ ગઈ છે. ઓકે, ફાઈવ રીસ ટુ સિક્સ રીસ ટુ, તો અમાઉન્ટ ઓલ્ટર થશે. અહીંયા કેટલી આવશે બોલો જો, કેટલી આવે છે? એમાં તો બરોબર જ હતી ને 100. 1000. બી માં કેટલી આવે છે? 1250. ઓકે, ઓલ્ટર થઈ છે અહીંયા 1250. અને અહીંયા આવશે 1500. ઓકે 1500. નાઉ સેકન્ડ એક્સપેન્સ, લાઇટિંગ એન્ડ ઇલેક્ટ્રિસિટી. Lighting and electricity, એનો બેઝ છે લાઇટ પોઇન્ટ્સ. લાઇટ પોઇન્ટ્સ નો રેશિયો 2:3:4:2:1. આ જેનું ડિસ્ટર્બન્સ આવે છે માઇક બંધ કરી દો. ચલો ટોટલ કરો 4 2 6 6 3 9 110, 10 ને 2 12, 600 ને 12 વડે ડિવાઈડ કરો, 12 5 50 આવશે. 50. 100, 150, 200, 100. 100 and 50. Next expense, indirect wages. Indirect wages એનો બેઝ આવે direct wages. Direct wages નો રેશિયો 6:4:6:3:1, એટલો જ છે ને? 1500 હા ને મેમ. ચલો 1500 ને ડિવાઈડ કરો તો ટોટલ કરો 6 4 10 16 19 20, 1500 ને 20 વડે ડિવાઈડ કરો 450. 75. 475. હા, તો વન પાર્ટના નહીં 4 75. 400 નહીં 75 એકલા જ. ઓનલી 75. હા, જીરો કેન્સલ હમ. થઈ ગયા 150 75. ઓકે 75 ઓનલી. તો વન પાર્ટ 6 વડે મલ્ટીપ્લાય કરો 75 ને 400. 400. 450. ઓકે 4 વડે મલ્ટીપ્લાય કરો 75 ને
300 આવે છે. 300. ઓકે, અગેન રિપીટ જ કરવાના છે. 450, 300 અને વન પાર્ટના 75, તો લાસ્ટમાં આવશે 75. નાવ ઇનડાયરેક્ટ વેજીસ પછી આપ્યું છે પાવર. પાવર માટે બેઝ છે તમારો હોર્સ પાવર મશીન કોસ્ટ એનો મેડમ રેશિયો. એક્સ માં 225 આવશે. હા સોરી 225 કારણ કે 3 પાર્ટ છે. ઓકે ચલો, હોર્સ પાવરમાં રેશિયો કેટલો છે? હોર્સ પાવરમાં રેશિયો 6:3:5:1. 6:3:5:1. વાય ડિપાર્ટમેન્ટમાં નથી તો ડેશ કરી દેવાની. કોસ્ટ આપી છે 1500, પણ રેશિયોનું ટોટલ જોવાનું 6, 3, 9, 10, 15. તો વન પાર્ટના 100 આવે છે, તો 600, 300, 500, 100. ડિપાર્ટમેન્ટ લાસ્ટ સર્વિસમાં નથી તો ડેશ કરી દેવાની. નેક્સ્ટ depreciation on machinery cost, machine cost. તેનો બેઝ આવશે cost of machine. એનો રેશિયો નીચે જુઓ, cost of machine નો 12:16:20, 1:1. 12:16:20:1:1. ટોટલ અમાઉન્ટ આપી છે 10,000. તો ટોટલ કરો 20, 20 ને 2, 22, 22 માં 16, 22 માં 16 અને 12, 0, 2, 3, 4, 5, 50 આવે છે. તો 50 ને 10,000 વડે ડિવાઈડ કરો તો વન પાર્ટના 2000 મળશે. 2400. 50 2 100, 200 આવશે. 200. 200 ને 12 વડે મલ્ટીપ્લાય કરો. 2400. ઓકે, 2000. then after 4,000, 200, 200. બરોબર છે, જોઈ લેજો. લાસ્ટ અધર એક્સપેન્સીસ, એના માટે બેઝ ડાયરેક્ટ વેજીસ નો રેશિયો છે 6 મેમ બી માં 800 આવશે કદાચ. હા બી માં 800 આવશે. બી માં 800 ક્યાંથી આવે બેન? રેશિયો આપણો 16 છે ને. હેલો, 16 ને પર, તો 16 into 200. 3200 બરાબર છે. હા. મારી ભૂલ હતી. ઓકે કોઈ વાંધો નહીં. ચલો 6:4:6:3:1. ટોટલ કોસ્ટ છે 10,000. તો 10,000 ને ડિસ્ટ્રીબ્યુટ કરો. 6 4 10 16 19 20. તો 10,000 ને 20 વડે ડિવાઈડ કરો તો 10 કેન્સલ, 2 5 10, તો 500 આવશે વન પાર્ટના. 5 6 3000. 3,000. 500 ને 4 વડે 2,000. અગેન 3,000. 3 વડે મલ્ટીપ્લાય કરશો 1,500 અને વન પાર્ટના 500. આ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન મળી ગયું તમને. તો અહીંયા લખો ટોટલ. ચલો, દરેક કોલમનું ટોટલ અમાઉન્ટના ટોટલ રૂપીસ અહીંયાથી મેક અ ટોટલ. દરેક જણ અલગ અલગ કોલમનું કરો. કોઈ ટોટલ અમાઉન્ટનું કરો, કોઈ પ્રોડક્ટ એનું કરો, કોઈ બી નું કરો. ચલો
total amount to 36,200. 36,200. કોઈ જગ્યાએ મિસ્ટેક છે કારણ કે 5 5 10 6 ડિપાર્ટમેન્ટ Y માં મેડમ છે ને 2075. હા ડિપાર્ટમેન્ટ Y માં શું છે સર્વિસ ટોટલ ડિપાર્ટમેન્ટ 2075. ઓકે ટોટલ અમાઉન્ટ નું ફરી કરો કારણ કે અહીંયા 600 32,600 આવે ટોટલ અમાઉન્ટ નું. ઓકે 32,600 નાઉ પ્રોડક્ટ એ નું ટોટલ મેમ સર્વિસ ડિપાર્ટમેન્ટ X માં છે ને 6,100 250. 25. 6,125 ઓકે B નું 7,200. સી નું A માં 7,750. ઓકે નાઉ C ઓન્લી માં સી 9,650. ફરી બોલો 9,650. ઓકે હવે આ જે સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ મળી આપણને બંને એક્સ અને વાય એને જો એક્ઝામ્પલમાં તમને કીધું છે જે આપણે પેમ્પલેટમાં રેશિયો લખાયો તમને એ આપેલા રેશિયોમાં ફરીથી આપણે એને રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે તો નાઉ ગીવ ધ હેડિંગ ઇન પર્ટિક્યુલર્સ કોલમ repeated distribution. ચલો પહેલા સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ તો એનો રેશિયો તમને જે પેમ્પલેટમાં લખાયો છે કયો છે 2:3:4 ડેશ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની નહીં આવે 1:1 તો સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ માં કેટલી કોસ્ટ છે 6,125 છે તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની 4 7 9 10 આમાં પોઈન્ટમાં ફ્રેક્શનમાં આવશે 612.5 વન પાર્ટના તો 2 પાર્ટ વડે મલ્ટીપ્લાય કરો ચલો કેટલા આવે છે પેલી બાજુ જે હોય એનામાં પેમ્પલેટમાં હોય તે ચલો બોલો ફટાફટ બહુ વાર લાગી 1,225. બી માં બોલો કેટલું આવે છે 1,837.5. 1,000 837.5. તો 37 ની જગ્યાએ લઈ લો 38 છેલ્લા એડજસ્ટમેન્ટ આમાં કરી લેવાનું હવે કારણ કે આમાં તો વન પાર્ટના છે એટલે પોઈન્ટમાં જ લખીશું આપણે એક્ઝેક્ટ વેલ્યુમાં 613 તો અહીંયા તમારે હવે 6,125 માંથી આ ત્રણેય વેલ્યુ માઇનસ કરી દો એટલે એક્ઝેક્ટ ફિગર તમને અહીંયા મળી જશે કારણ કે આપણે ડેસિમલમાં નથી લેતા થોડીક સ્પીડ રાખજો 2,409. ફરી બોલો વોઇસ ક્રેક થાય 2,449. બંનેનો અલગ અલગ આવે છે 2,449. 49 ઓકે હવે એટલે આ ડિપાર્ટમેન્ટની કોસ્ટ તો નીલ થઈ ગઈ બરોબર છે તો જે રીતે ગઈકાલે ટોટલ કરતા હતા તો એ ટોટલ કરી દો ફટાફટ ચલો 5 7 9 8 અહીંયા 38
9,000 અહીંયા 9 આ તો નીલ થઈ જશે 9 9 12,090. હા અને Nine. આનું ટોટલ કરો 8 8 6 હવે તમારે સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય માં જે કોસ્ટ આવી કેટલી 2680 તો સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની પણ એનો રેશિયો એક્ઝામ્પલમાં આપ્યો જુઓ તમને 4:2:3:1 લાસ્ટ ડિપાર્ટમેન્ટમાં તો આમ પણ એ ડિસ્ટ્રીબ્યુટ ના થાય આ તો માઇનસ જ થઈ જશે 2688 બરોબર છે તો 2688 ને આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો 4231 તો 6 9 10 તો 10 વડે ડિવાઈડ કરશો તો 268.8 આવશે બરાબર છે તો વન પાર્ટના તો અહીંયા આવી જ જશે 269 કારણ કે અહીં 0.8 છે એટલે એક પાર્ટના તો મળી જ ગયા તો સેકન્ડ ફોર્થ પાર્ટના શોધો ચલો ટુ 68.8 મલ્ટીપ્લાય 4 ટુ મચ ટાઈમ લો છો તમે લોકો 1075. 75.2. 1000 75.2. તો 1075 ટુ પાર્ટમાં 268.268 537.6. તો 538 બરોબર છે અને હવે આનો અમાઉન્ટ સેટ કરવા માટે કારણ કે ડેસિમલ માંથી આપણે એક્ઝેક્ટ રૂપીસમાં લીધા છે તો 2688 માંથી બાકીની વેલ્યુ જે તમને મળી ગઈ છે એ ફાઇન્ડ આઉટ કરી લો તો ઇઝીલી તમને ફરીથી એને વેરીફાઈ ના કરવું પડે 1075 1075. ચલો ટોટલ કરો 10,050. $10,050 ઓકે પછી 9,048 9,500. 9,576. 9,576 13,174 હવે અહીંયા ભલે નીલ થઈ ગઈ હતી એ વેલ્યુ પણ હવે ફરી ક્રિએટ થઈ 269 તો અહીંયા નીલ થઈ જશે ઓકે હવે